જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। હું છું આપનો મિત્ર ખુલાસો વિથ ધવલ। હું તમને આજે એવી ગૌશાળાની મુલાકાતે લઈ આવ્યો છું જ્યાં ફક્ત ને ફક્ત ગાયોનું જ મહત્વ આપવામાં આવે છે। ગૌશાળાનું નામ છે શ્રી ગૌરી ગણેશ ગૌશાળા આશ્રમ। 5 બરોદરના પાટિયાથી આગળ અમદાવાદથી મહેમદાબાદ ડાકોરવાળા રોડ ઉપર આવે છે। અહીં ગૌશાળાનું સંચાલન બાપુ અને ભરતભાઈ રાદડિયા કરે છે। બાપુનો અને ભરતભાઈ રાદડિયાનો એક જ નિયમ છે કે અમારે પૈસાને કોઈ લાલચ નથી, અમારે ફક્ત ને ફક્ત ગાયોની સેવા કરવી છે। અને એ લોકો એવું કહે છે, તમે ફેમિલીમાં અહીંયા આવો, પ્રસંગ કરો, બર્થડે ઉજવો, કોઈ પણ ઉજવો, અમે પૈસાનો તમે દાન નહીં આપો તો ચાલશે, પણ અમારે ગાયોને માટે ઘાસ આપો। અને આ ગૌશાળાની બીજી મહત્વની વાત એ છે કે અહીંયા 20 થી 25 નંદી મહારાજ છે અને 30 થી 35 ગાયો છે। તો ચાલો મિત્રો, ગૌશાળા વિશે વધુ માહિતી મેળવવા માટે આપણે ભરતભાઈ અને બાપુ સાથે વાતચીત કરીએ અને ગૌશાળા અને ગાયો વિશે વધારે માહિતી મેળવીએ। નમસ્કાર, હું છું ધવલ, તમે જોઈ રહ્યા છો ખુલાસો। આપણી સાથે જોડાયેલા છે બાપુ અને ભરતભાઈ રાદડિયા। ભરતભાઈ, તમને પેલા 3 પ્રશ્ન પૂછીશ। પહેલા નંબરમાં, અહીંયા તમારે ખોટું બોલવાનું નથી। બીજો પ્રશ્ન એ તમારે વિચારા વગર જવાબ આપવાનો છે। અને ત્રીજો પ્રશ્ન એ અહીંયા કોઈ જજમેન્ટ નથી, એટલે તમને કોઈ જજ નહીં કરે, તમને જેવું મનમાં આવે સાચું બોલવાનું છે, બરોબર? સૌથી પહેલાં તમે તમારું ડિટેલ જણાવો। સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, હું ભરત રાદડિયા, સામાજિક કાર્યકર અને ગૌ પ્રેમી અને ગૌશાળાની અંદર જ્યાં જ્યાં જરૂર પડતી હોય ત્યાં આપણે ઘાસચારો પૂરો પાડીએ છીએ આપણા ગ્રુપ દ્વારા। બરોબર છે ભરતભાઈ। ભરતભાઈ, તમને લોકો તમને કઈ રીતે ઓળખે છે? મતલબ મારો કહેવાનો મતલબ કે લોકો તમને કઈ રીતે ઓળખે છે અને આ ગૌશાળાની શરૂઆત સફળ તમારી કઈ રીતે શરૂ થઈ? લોકો મને એક સામાજિક કાર્યકર તરીકે નિકોલની અંદર અને આપણા અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર ઓળખે છે। બીજું કે અમારે વધારે ગૌશાળાની અંદર અમારું સેવા કરવાનું પહેલેથી મારું એક જીવ એવો કે ભાઈ જે મૂંગું પ્રાણી હોય એમની સેવા વધારે કરવાનું મને વધારે મજા આવે છે। હવે ભરતભાઈ, તમારું બાળપણની કોઈ એવી ઘટના કે તમને અત્યારે યાદ હોય, આના પ્રત્યે લગાવ હોય એવું કંઈ વસ્તુ? હવે બાળપણની ઘટના યાદ કરાવું તો 1987-88 અમે એક ભયંકર દુષ્કાળ પડેલો। બરોબર છે। એ દુષ્કાળની અંદર અમારા ગામની અંદર ત્યારે તો હું એકદમ નાનો હતો, ત્યારે એક ગાય વિયાણી અને આવડું એવું બસડું ત્યાં સાથે હતું અને અમે ત્યાં રમતા બધાય। એટલે નાના હોય ત્યારે એક સ્વાભાવિક છે કે એવું લાગે કે ગાયને બચ્ચું આવ્યું એટલે આપણે ઘરે લઈ જઈએ। હવે દુકાળ ભયંકર પરિસ્થિતિ એવી હતી કે ગાયને ઘરે લઈ જઈએ તો એને ખાવા માટે કાંઈ ઘરે નહોતું। બરોબર છે। પણ છતાંય એવી બુદ્ધિ નહોતી નાનપણમાં, પણ એ ગાયને હું ઘરે ધીરે ધીરે ચલાવીને ઘરે લઈને ગયો કે બા, આપણા ઘરે આ નાની એવી ગાય આવી છે તો આપણે આને રાખવાની છે। ખૂબ રોયો। એટલે અમારા જે મોટા બા હતા એણે એવું કીધું કે ભાઈ આપણે ખાવાનું કાંઈ છે નહીં, ઘાસ ને કાળ પડ્યો છે તો આને તું ક્યાંથી અહીંયા લાવીશ? બરોબર છે। પણ એ અમારી પાસે ત્યારે ઘાસ પડેલું લગભગ 25-50 મણ જેવું ઓલું વાઢેલું, અને ત્યારે વેચાણ નહીં કરેલું, અને એ ગાય ત્યાં અમે રાખી અને દોઈ અને એમને લગભગ 2-3 મહિના સુધી ઘાસ પૂરું પડ્યું ત્યાં સુધી એણે ખાધું પીધું। પણ એ ઘટના એવી હતી કે ઘાસ પૂરું થઈ ગયું એટલે અમારે ગાયને છૂટી કરી દેવી પડી, કારણ કે કાળ ખૂબ હતો। ખવડાવવું શું ઘાસ? હા, એટલે એ ત્યાર વખતનું એ ઋણ ચૂકવવાનો આજે અમને ટાઈમ મળ્યો કે ભાઈ આપણે આનું ઋણ ચૂકવવું જોઈએ। મતલબ કહેવાય કે તમારે ગાયો સાથે પરિચય નાનપણથી નથી। સૌથી પહેલો વિચાર તમને ગાયો સાથે જોડાવાનો ત્યારથી જ? હા, ત્યારથી નથી। સૌપ્રથમ તમે અહીંયાની મુલાકાત તમને કઈ રીતે થઈ કે અહીંયા જ મારે ગૌશાળામાં ધ્યાન દેવું છે? હવે અહીંની મુલાકાત એવું છે કે હું દર મહિને ડાકોર જાઉં છું। બરોબર છે। એટલે અમે તો ઇન્દોર હાઈવેથી જતા હોઈએ, પણ એક વખત અમે અહીંથી નીકળ્યા એટલે આના ઉપર આપણું ધ્યાન પડ્યું એટલે અહીંયા અમે પોરો ખાધો ને અંદર આપણે એન્ટ્રી લીધી કે અહીં ગૌશાળા લાગે છે। એટલે ગૌશાળા તો લગભગ હું ડાકોર જાઉં ત્યાં સુધી એમાં 7 થી 8 આવે છે, પણ અહીંયા આવ્યા એટલે એવું લાગ્યું કે ભાઈ આ ગૌશાળામાં આંટો માર્યો તો અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નહોતી। બરોબર છે। અહીંયા પાણી પીવાનું બોર નહોતું, નળમાં જે ગામનો નળ આવે એમાંથી ગાયોને પાણી પૂરું પડતું નહીં, અને અહીંના જે સેવાદાર છે બાપુ એ પણ ડોલથી પાણી લાવીને તો ગાયો પણ તરસી રહેતી હતી। એટલે મને મગજમાં એવું આવ્યું કે ભાઈ અહીંયા ઉપર સાંયડો નથી, ખાવાની નીણ નથી અને પીવાનું પાણી નથી। તો આ વ્યવસ્થામાં ત્યારે મને મગજની અંદર એ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અને એવું કીધું કે ભાઈ ભગવાન, આમાં જરૂર પડે તો અમને આના ભાગીદાર બનાવજે અને અમે અહીંયા સેવા કરશું। આવી સ્ટોરી છે। સૌપ્રથમ તમે ગાયો બધી તંદુરસ્ત હતી કે બીમાર ગાયો હતી? અહીંયા ગાયો અમુક વૃદ્ધ હતી, બીમાર હતી અને ભૂખી તરસી, આમ તો એમ કહો ને તો લગભગ નિર્દય હાલતમાં હતી કે ભાઈ વધારે ગાયો અહીંયા મરી ગઈ ભૂખી તરસી। ગાયો જોઈને તમને પહેલો વિચાર મગજમાં શું આવ્યો? પહેલો મગજમાં વિચાર એવો આવ્યો કે અહીંયા આપણે ગાયો માટે કાંઈક કરવું છે। બરોબર। ફૂલ નહીં તો ફૂલની પાંખડી। એટલે મેં મારા ગ્રુપને આ બધી વાત કરી કે ભાઈ આવી રીતે એક નિરાધાર ગૌશાળા મને દેખાણી છે, ત્યાં બાપુ સેવા કરે છે, પણ ત્યાં ઘાસ પેટે કોઈ આવક નથી અને ગાયો દૂધતી પણ નથી અને નંદીની સંખ્યા પણ અહીંયા ખૂબ હતી। એટલે અમે અમારા ગ્રુપે અહીંયા વિઝિટ કરી અને ત્યારથી અમે અહીંયા કામે લાગ્યા, તો અમે ઘણું બધું અહીંયા કામ કરી રહ્યા છીએ। તમને એ સમયે કદાચ મનમાં એવો ખ્યાલ આવ્યો હોત, વિચાર આવ્યો હોત કે મદદ ન કરી હોત
તો તમે શું વિચારો કે મદદ ન કરી હોત તો શું થાત ગૌશાળા એવો વિચાર એવો ક્યારે એવો વિચાર તો હજી પણ આવે છે આવે છે ને? હા, બરોબર. કે ભાઈ આ ગૌશાળાની અંદર ત્યારે જે પરિસ્થિતિ અમે જોઈ તો બાપુને પૂછ્યું એટલે એને એવું કીધું કે ભાઈ ગાયો અહીંયા ઘણી બધી હતી, પણ ખાવાનું ના હોય, પાણી પીવાની વ્યવસ્થા ન હોય, ઉપર સાઈડો ન હોય તો ગાયું ઘણી મરી ગઈ. એટલે એ અહીંયા લાગી આવ્યું. સૌથી મુશ્કેલ સમય કયો હતો આમાં? મુશ્કેલ સમય એ હતો કે આપણે આપણા ખુલાસામાં આપણે માણસનો ખુલાસો જ કરવાનો છે. રડાઈ જાય તો રડી જઈજો, કોઈ વાંધો નથી, આપણને કોઈ જજ નહીં કરે અહીંયા, બરોબર? સૌથી મુશ્કેલ સમય તમારા માટે કયો હતો? મુશ્કેલ સમય મારા કરતા તો પરિસ્થિતિ તો બધાને ખબર છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર 1987-88 નો ખૂબ મુશ્કેલ કાળ હતો. પણ આ ગૌશાળાની અંદર અત્યારે વર્તમાનમાં જ્યારે આપણે અહીંયા આવ્યા અને ગાયું જે પોળા થઈ ગયેલી ગાયું, આપણે દેશી ભાષામાં બરોબર, કે ખાવાનું ને પીવાનું ના હોય એટલે હાડકા દેખાય, આ પરિસ્થિતિ જોઈ અને એવું લાગ્યું કે ભાઈ આપણે ત્યાં ડાકોર જવાની જરૂર નથી, અહીંયા ડાકોર જ છે, બરોબર? આ જ ડાકોર છે. એટલે એ ડાકોર સમજીને અમે લગભગ 3 મહિના ત્યાં ન ગયા ડાકોર, અને સીધા અહીંયા આપણે આવતા રહ્યા અને અહીંયા કામ ચાલુ કર્યું. ક્યારે તમારા મુશ્કેલ સમયમાં તમને કોઈ એવું કીધું ભરત તું રહેવા દે, તારા બળનું કામ નથી, એવું કોઈ કીધું તમને? કોઈ એવા ઘણા બધા આપણને વાત કરીએ તો એવું એ લોકો વિચારતા હોય ને હસી મજાક કરતા હોય કે આ ભાઈ ગૌશાળાનું કામ કરવા જાય છે, હાથ ઉપર લીધું છે પણ આ પહોંચી નહીં શકે. પણ ઠાકોરજી અમારી સાથે છે અને ગૌશાળાની સેવા કરવાની હતી એટલે લોકો આપોઆપ જેને વાત કરીએ એમને ખુલ્લા હાથે દાન આપે છે. બરોબર છે. તમને ક્યારે એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો ચાલો માઈ ગયો બધું મૂકીને જતો રહ્યો, એવો પ્રશ્ન ક્યારે ઉદ્ભવ થયો? એ પ્રશ્ન ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે અહીંયા અવ્યવસ્થા દેખાય, પૈસા ખર્ચતા, 100%ની વાત છે. ત્યારે અમને અંદરથી એવું થાય કે ભાઈ આપણે લોકો પાસેથી દાન લઈએ છીએ, આપણે પૈસાનું મેનેજ અહીંયા કરીએ છીએ, ઘાસ નાખીએ છીએ, ઘાસની ગાડીઓ ઉતારીએ છીએ, પણ અહીંયા થોડીક ગંદકી જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ આ આપણે ખોટું કરી રહ્યા છીએ. એવું કોઈ પાત્ર તમારા જીવનમાં ખરું કે આ ગૌશાળાની તમે શરૂઆતની સફર કરી ત્યારે સૌથી હિંમત તમને વધારે આપી એવું કોઈ વ્યક્તિ? એ મારા મોટા ભાઈ છે. બરોબર છે. એ મારી પહેલાના અહીંયા આવતા હતા. બરોબર છે. પછી મોટા ભાઈ તો એમનું એવું ગ્રુપ નહોતું કે એ અહીંયા હેન્ડલ કરી શકે, એ લોકોની કેપેસિટી નહોતી કે અહીંયા ઘાસ ને આ બોર ને બધું કરાવી શકે. પણ મેં મારી શક્તિ અને મારા જે મિત્ર સર્કલ હતા એના આધારે મેં આશા રાખી કે ભાઈ આપણું સર્કલ એવું છે તો અહીંયા બધી જ વ્યવસ્થા આપણે પાર પાડી દેવું. તો 36 મહિનાની અંદર અમે ટાર્ગેટ લઈને હાલતા હતા કે આપણે આ બધી વ્યવસ્થા 36 મહિનાની અંદર કરી દેવું. તો અમે છેલ્લા 12 થી 15 મહિનાની અંદર આ વ્યવસ્થા ઊભી કરી દીધી ગૌશાળાની અંદર. આ ગૌશાળાના તમારા સેવા કાર્યમાં કોઈ એવો પ્રશ્ન તમારે આવ્યો કે યાર કોઈ દુઃખ, કોઈ વાતનું દુઃખ છે તમે કોઈને કીધું જ ન, એવું કોઈ દુઃખ થયું સેવા કાર્યની અંદર? ના, દુઃખમાં ક્યારે એવું દુઃખ આવતું જ નથી, કારણ કે આ મારું 3-4થું સ્ટેપ છે. બરોબર છે. કે એક અમે અહીંયા આશ્રમ દેવડી બારેજડીની અંદર બનાવ્યો. તે આશ્રમની અંદર આજે 135 પ્રભુજી છે કે જે મેન્ટલી પ્રોબ્લેમ હોય, ત્યાં પણ અમે શરૂઆતથી કામે લાગેલા અને આજે આશ્રમ અડીખમ ઊભો છે, ગુજરાતમાં 1 નંબરનો આશ્રમ. ત્યાં જે વ્યવસ્થા આપીએ છીએ ખૂબ 1 નંબરની વ્યવસ્થા આપણે આપી રહ્યા છીએ. એક આપણે ભોળાનાથનું મંદિર પણ આપણે નિકુલની અંદર બનાવ્યું, એ પણ મેં મારા એકલા હાથે બનાવ્યું. અને આ ત્રીજું અમારું આ જે છે કે જે આ ગૌશાળા તમે જોઈ રહ્યા છો, મતલબ પહેલેથી આપણે તમે સેવાનું જ કામ કરો, બરોબર? હવે કોઈ એવી ઘટના ગૌશાળા કાર્યક્રમમાં કે તમને ક્યારે આંખ ભીની થઈ ગયા સેવા કરતા કરતા, એવી કોઈ ઘટના? કોઈ જ્યારે અમે અહીં પ્રોગ્રામ કરીએ અમને મગજની અંદર એવું હતું કે ભાઈ આપણે અહીંયા ગાયત્રી હવન કરીએ, બરોબર? તો ત્યારે અમુક એવી વાત આવે ત્યારે આપણને રોવું આવી જાય કે લોકો સામે બેઠા હોય ને એવું પૂછે કે ભરતભાઈ કે આટલી બધી સેવા કરે છે તો સાથે બિઝનેસ કરે છે, સાથે પોતાનો પરિવાર સંભાળે છે, અને વધતા ટાઈમ કાઢીને આજે ગૌશાળાને આજે 15 કિલોમીટર થાય આપણે નિકોલથી 15 કિલોમીટર થાય, તો એ 15 કિલોમીટર આવીને પણ અહીંયા અમે સેવા કરવા આવીએ છીએ. ત્યારે અમુક એવી વાત હોય ત્યારે રડાઈ જતું હોય છે. હવે આ ગૌશાળામાં સેવાકારી કાર્યમાં તમને એવી ગાય પ્રત્યે લગાવ કે તમને એની ગાયને ભૂલી જ ન શકતા હોય? ના, મને બધી જ ગાયો હોય, નંદીજી હોય, બધા જ પ્રત્યે લગાવ, કારણ કે મારો વિષય છે, મારું મગજ અને મારું જીવન જે છે એ મૂંગા પ્રાણીઓ માટેનું છે. એમાં સ્પેશિયલ કે આ ગાય મને વધારે વહાલી છે તો એને વધારે ઘાસ નાખી દે એવું ક્યારેય નથી બન્યું. આ સેવાકીય કાર્યમાં તમારા પરિવારનો સપોર્ટ કેટલો? પૂરેપૂરો સપોર્ટ, ઘરેથી પૂરેપૂરો સપોર્ટ. અને મારા મિત્ર સર્કલમાં મોટા ભાગના અમારા રાદડિયા પરિવારના લોકો છે, એટલે એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ કે હું એક આકલ કરું એટલે એ લોકો ધડાધડી ફંડિંગ ઊભું કરી દે છે અને અહીં ઘાસની કે બીજી કાંઈ પણ વ્યવસ્થા કરવાની હોય તો થઈ જાય છે. ભરતભાઈ, ફંડિંગ બહુ મોટો પ્રશ્ન નથી. ફંડિંગ તો તમે આજે મળી જશે, કાલે મળી જશે, મળતું રહેશે. પણ ફંડિંગ કરતાની પાછળ જે સેવા છે ને, સેવા કરવી એ જ બહુ અઘરું છે. મતલબ તમે બિઝનેસ કરો છો પ્લસ સેવા કરો છો, ફેમિલી કરો, બધાને મેન્ટેન તમે કઈ રીતે કરો છો? હવે મેન્ટેનમાં તો એવું છે કે ભાઈ જે બિઝનેસ હોય તો આપણે સવારથી સાંજ સુધી કરતા હોય, તો જેવા 8 વાગે જમીન પછી હું પાછો અહીંયા આવતો હોઉં છું. રાત્રે અમે 9-10 વાગે કાંઈ પણ શેડ બનાવવાના હોય, આ પતરાના શેડ બનાવ્યા
ક્યાંય ઘાસ ફેરવવાનું હોય, ગાડી ઉતારવાની હોય, તો અમે ગ્રુપ સાથે અહીં તરત 8-9 વાગે પહોંચી જઈએ અને 10-11 વાગતા 12 વાગતા એ બધી વ્યવસ્થા અમે પૂરી કરી દઈએ. આવું સતત અમે પરિશ્રમ લગભગ 10 થી 12 મહિના કર્યો, ત્યારે આટલી વ્યવસ્થા ઊભી થઈ. બરોબર છે. ટૂંકમાં લોકોને ગાયો વિશે ટૂંકમાં સેવા કરવા માટે કોઈ મોટી ગેરસમજ થાય એવો કઈ પ્રશ્ન એવો કઈ? ગાયો માટે જે સેવા કરવા વાળા જે તમે લોકો સેવા કરો છો ભરતભાઈ, તમે અંદરથી લાગણી છે, તમને અંદરથી હૃદયથી લાગણી કરો છો કે મારે ગાયોની સેવા કરવી જ છે. લોકોને ઘણીને ગેરસમજ એવી હોય કે ગૌશાળાવાળા આમ કરે છે, આમ કરે, XYZ. આપણે કોઈને વિરોધ નથી કરતા. હું તમને એવું ગેરસમજ કોઈ લોકોએ એમને કીધું ક્યારે એવું કંઈ? એવી જ્યારે વાત મારી પાસે આવે ગેરસમજની, ત્યારે હું એ લોકોને એવું સમજાવું કે ભાઈ આ જે વ્યવસ્થા હોય એની અંદર લોકો ઘાસના પૈસા આપતા હોય, બાપુને રોકડા આપતા હોય. અમારો મોટો આગ્રહ એવો જ હોય છે કે ભાઈ તમે રૂબરૂ જઈને ત્યાં ઘાસ નાખી આવો. બરોબર છે. તમારે ગોળ ખવડાવવો હોય કે ખાણ ખવડાવવું હોય તો તમે રૂબરૂ જઈને બાપુને પૈસા આપી દેજો, અથવા તો તમે ત્યાં સીધું લઈને જજો અને બાપુ ત્યાં ખવડાવી દેશે. પણ ગેરસમજનો વિષય જ્યારે આવે ત્યારે લોકોને હું એવું કહું કે ભાઈ લોકો વાત ઉડાડતા હોય, જ્યારે કોઈ પણ સંસ્થા હોય એ ડેવલપ થતી હોય ને ત્યારે એમાં નાના મોટા પ્રશ્ન આવતા જ હોય છે, પણ એને સાઈડ કરીને આપણે સતત ને સતત કામ કરતું રહેવું પડે. તમે આ ગૌસેવાના સેવાકીય સફર કરો છો, એમાં તમને માણસ તરીકે શું શીખવ્યું? માણસ તરીકે મેં એવું જાણ્યું કે ભાઈ આપણે ગૌશાળાની અંદર એ પછી પશુ પંખી હોય, ગૌ હોય કે આ કૂતરાઓ હોય, એમની જે સેવાઓ કરશું તો લોકો આપોઆપ આપણને એક સારી દ્રષ્ટિથી જોવા લાગે છે. લોકો કે આમનું જે જીવન છે ભરતભાઈનું એ એકદમ બધાય પ્રત્યે મારી એક જ દ્રષ્ટિ હોય કે જાનવર હોય કે ગાયું હોય કે મનુષ્ય હોય કે ભાઈ પોતાનાથી વધારે કેમ વધારે સેવા થાય, મનુષ્યની સેવા થાય, ગાયોની સેવા થાય. બસ આવો જ એક દ્રષ્ટિકોણ મારો રહ્યો છે. ભરતભાઈ, તમે એક ગૌ સેવા ભાવી માણસ છો, તો તમે આજના યુવાનોને સંદેશ શું આપશો? આજના યુવાનોને સંદેશ એ માટે હું આપવા જઈ રહ્યો છું, અને જે ખાસ કરીને જે નવયુવાનો જે છે 25, 30, 35 વર્ષના, એને એવું કહીશ કે આ જે મંદિરો જે છે, જે શક્તિશાળી મંદિરો કહેવાય, આવક પણ ફૂલ હોય, તો એની અંદર તમે પૈસા, ત્યાં ભગવાનને જરૂર નથી, પણ જે આવી અબોલ પ્રાણીઓ હોય છે, ગાયો હોય છે, નંદીજી હોય છે, પશુ પંખી હોય છે, કે એની જે ખાવાની વ્યવસ્થા હોય એ તમે ઊભી કરો અને એમાં જે પૈસા નાખશો તો એ લેખે રહેશે. આવું મારે આ યુવાધનને કહેવાનું છે. તમારા મનમાં બીજા કઈ પ્રશ્ન હાલતા હોય કે આજનો યુવાન શું કરે છે, ગૌશાળા પ્રત્યે કોઈને પ્રેમ છે કે ગેરમાર્ગે ઊભો થાય છે, એવું કંઈ? આજનો યુવાન વર્ગની અંદર પહેલાં તો ગૌશાળાઓ પ્રત્યે કે ઢોર પ્રત્યે, કારણ કે એમણે ખેતી કરેલી નથી. બરોબર. અત્યારનો જે યુવા વર્ગ છે એ બધો અત્યારે ડિજિટલ છે, અને ખાસ કરીને ડિજિટલ યુગની અંદર આજે માલઢોરની સેવા કરવી જોઈએ. એ પોતાના પરિવારમાંથી જો આવે તો એ બાળકને એવું થાય કે ભાઈ મારે સેવા કરવી છે. એક ગાઉને ઓળખશે, ગાઉનું વાછડું શું કહેવાય, નંદીજી શું કહેવાય, ગાડર શું કહેવાય, બકરું શું કહેવાય, એ એને ત્યારે ખબર પડશે કે એના પરિવારમાં એને સાથે લઈને આવશે તો. પણ આજનો જે યુવા ધન છે એ અત્યારે વ્યસનમાં અને ખૂબ પોતે રીલ બનાવવામાંથી ઊંચા નથી આવતા, તો આ પ્રાણીઓની સેવા ક્યારે કરશે, મૂંગા પશુઓની? ભરતભાઈ, તમને બહુ મહત્વનો પ્રશ્ન પૂછવા જાઉં છું. હવે જે હોય સત્ય કહેજો, ના કહેવું હોય તો કાંઈ વાંધો નહીં, ચૂપ થઈ જજો. પણ તમારા જીવનનો એક એવો ખુલાસો કે તમને હજી સુધી કોઈને કીધો ન હોય કે બહુ ઓછા લોકોને કીધું, એવી તમારા જીવનની અંગત વાત? અંગત વાત જીવનની અંદર એવી ક્યારેય બની જ નથી. બરોબર છે. કે મારે આમને બાપુને કહેવું પડે કે મોટા ભાઈ કે અમારા ભાઈબંધ હરેશભાઈ છે કે જમનભાઈ છે કે અતુલભાઈ છે કે એને કહેવી પડે, એવું ક્યારેય જીવનમાં બન્યું જ નથી. કારણ કે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખીને આ બધું કામ કરીએ છીએ. ઠાકોરજીને જ આગળ કરીએ, પછી જ બીજું કામ અમે હાથમાં લઈએ છીએ. જાહેરમાં કોઈ વાત કે પબ્લિકમાં તમે પહેલી વાર કીધી હોય ગૌશાળા પ્રત્યે કે તમને પ્રેમ હોય, તમે પહેલી વાર જાહેરમાં કે એવી કોઈ વાત? એવી 1-2 ઘટના બનેલી મારા જીવનમાં. બોલો બોલો. કે જ્યારે અમે એ આશ્રમ બનાવતા હતા દેવડી બારેજડી વાળો, દેવડી બારેજડી, બરોબર, ત્યારે લોકોએ એવું કીધું કે ભરતભાઈ એ ખૂબ ખર્ચાળ છે, ત્યાં બીમારી અને એવા લોકો ત્યાં બાળકો આવતા હોય છે મેન્ટલી પ્રોબ્લેમ વાળા, તો આ તમે આરું કામ નથી કે તમે આને હેન્ડલ કરી શકો. પણ ઠાકોરજીએ અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને અમે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખ્યો એટલે અમારું કામ એણે એકદમ સરસ રીતે પાર પાડ્યું. આજે આખા ગુજરાતની અંદર એ દેવડી બારેજડી વાળો જે આશ્રમ છે એ ખૂબ સરસ રીતે આજે મેનેજ થઈ રહ્યો છે, અને એમાં અમે કાર્યકર તરીકે હતા, પાયાના કાર્યકર તરીકે. તમે ગૌ સેવાની સફર શરૂ કરી, તને મનમાં કોઈ નિર્ણય એવો લાગ્યો કે તમને એમ લાગ્યું કે આ ભાઈ મેં હાથો પાડી દીધી છે, પછી કઈ નહીં થાય તો, એવું કઈ એવો પ્રશ્ન વિચાર એવો તો ક્યારે? એવો વિચાર ક્યારેય કોઈ કામમાં મને આવ્યો નથી, કારણ કે હું નાનપણથી જ સામાજિક કાર્યકર તરીકે લેવલે કામ કરી રહ્યો છું. એ પછી સમાજનું હોય કે કોઈ બીજા પણ સમાજનું હોય કે પરિવારનું હોય, તો હર હંમેશ મારો એક જ ટાર્ગેટ હોય છે કે જે કામ હાથમાં લઈએ એને કરવાનું જ, અને ના પહોંચી વળા એવું હોય તો ગમે એ રીતે ઠાકોરજીને આગળ રાખીને કામ કરીએ એટલે થઈ જ જાય છે. મતલબ તમે
નાનપણથી 1987માં દુકાળ આવ્યો, તમે વાત કરી કે નાનપણથી તમને ગાયો પ્રત્યે બહુ પ્રેમ છે. તમે આ આશ્રમમાં ટૂંકમાં કેટલા ટાઈમથી સેવા કરો છો ગૌશાળામાં? આ ગૌશાળાની અંદર અમે છેલ્લા 22-25 મહિનાથી સહી, 22-25 મહિનાથી. પણ અમારો જે ટાર્ગેટ હતો કે 36 મહિનામાં અહીંયા આપણે આ કામ પૂરું કરીને પછી પાછું બીજું ગોચ્યું કે ત્યાં પાછું આપણને એમ લાગે કે અહીંયા સેવા કર્યા જેવું છે. ટૂંકમાં સેવા આપણે અવિરત ચાલુ રાખવાની અવિરત છે. અમારો અહીંયા જગ્યા ટૂંકમાં એક મૂકીને બીજી જગ્યા, બીજી મૂકી ત્રીજી જગ્યા, સેવા ટૂંકમાં ચાલુ રાખવાની છે. સેવા ચાલુ રાખવાની. બરોબર છે. કારણ કે જીવનમાં એવું ક્યારેય વિચાર્યું નથી કે હું આ ટ્રસ્ટી બની જાઉં હા. અને ટ્રસ્ટી બન્યા પછી લોકો મને એવું સમજે કે ભાઈ ઓહો ભરતભાઈ તો બહુ મોટી એ જે ગૌશાળાના ખાતા સેવા trustee ભાઈ છે. માણસની નિશાની છે. એ બાપુએ મને ઘણી વખત આગ્રહ કર્યો હા. કે તમે આપણા જે આ ટ્રસ્ટ છે એમાં તમે આવી જાઓ, મોટા ભાઈને રાખી દો. મેં કીધું ના, અમારે આવવાનું નથી. હા, બરોબર. અમે બાપુ અહીંયા ત્યાં સુધી જ સહી સીમિત કે તમારી વ્યવસ્થા ઊભી થઈ જાય એટલે અમે પાછું બીજું ક્ષેત્ર એવું દેખાશે તો અમે ત્યાં જતા રહેવાના. મતલબ જગ્યા ફરશે, બાકી સેવાનું કામ હા, ક્યારે એનું જ રહેશે. નહીં. બરોબર છે. તો મિત્રો આપણે ભરતભાઈને આજે મળ્યા, આપણે અહીંયા ગૌશાળામાં આવ્યા હતા. ભરતભાઈ એના દિલથી ને મનથી વર્ક કામ કરે છે ગૌશાળા પ્રત્યે. એને કોઈ પણ જાતનો સ્વાર્થ નથી કે કોઈ પણ જાતનો લાલચ નથી. ભરતભાઈએ છેલ્લી વાત કરી કે આ જગ્યા ઓકે સેટઅપ થઈ જશે પછી અમે બીજું નવી જગ્યા ગોતશું, ત્યાં અમે કરશું. ભરતભાઈના મનમાં ટૂંકમાં એક જ વસ્તુ છે કે આપણે સેવા કરવી, સેવા કરવી ને સેવા કરવી. હવે બાપુ, ભરતભાઈ જોડે તો આપણે વાત કરી, હવે તમારી જોડે થોડીક વાત કરવાની ઈચ્છા છે આપણને. બાપુ, હવે હું તમને એમ કહું, બાપુ તમે અહીં કેટલા ટાઈમથી છો? હું અહીંયા 26 વર્ષથી છું. આ જગ્યા પર 26 આ વર્ષથી છો? જગ્યા actually 36 વર્ષથી છે આશ્રમ. બરોબર છે. હું 26 વર્ષથી અહીંયા સેવા આપું છું. મેં દીક્ષા લીધી, આનંદ સંપ્રદાય આશ્રમ છે, બરોબર છે. રામકૃષ્ણ સેવા દર્શન આશ્રમ. હમ. એની અંદર મેં છેલ્લા 18 વર્ષથી ગૌ સેવા ચાલુ કરી છે, 18 વર્ષથી પણ ટ્રસ્ટ વગર કરી છે. ટ્રસ્ટ વગર. બરોબર છે. ટ્રસ્ટ છે આમનું, પણ ટ્રસ્ટનો ઉપયોગ કરતા નથી. ફક્ત ચારાથી મતલબ ટૂંકમાં રાખો. કાળિયા ઠાકરના ભરોસે તમે શરૂ કર્યું છે. બરોબર છે. તો બાપુ, ભરતભાઈ તમારી જોડે જોડાયા આશ્રમમાં પછી તમારે કેટલું થયું, કેટલો વિકાસ થયો? આ લગભગ 2 વર્ષથી ભરતભાઈ આમના મોટા ભાઈ મારતે આવતા હતા, રસિકભાઈ રાદડિયા. રસિકભાઈ. બરોબર. એમના વતી મારો આમનો કોન્ટેક્ટ થયો છે. ભરતભાઈ. બરોબર. પછી એમણે જોયું કે અહીંયા બહુ અછત છે ચારાની. પછી આ ગ્રુપ જોડ્યા પછી મારો આશ્રમ ઘણો બહુ સરસ વ્યવસ્થા કરી નાખી. ગાયોની વસ્તી વધી ગઈ, હમ. પાણીનો બોર બની ગયો છે, પાણી શેડ બની ગયા છે, ગાયોને ફૂલ ચારો મળે છે. એમને ખૂબ આભાર ભરતભાઈ રાદડિયા આખા ગ્રુપનો. ભરતભાઈ હમણાં બાપુ તમને વાત કરી કે બાપુ શરૂઆતમાં અમે ભરતભાઈ એમ કીધું કે 24 મહિના 25 મહિના પહેલા શરૂઆતમાં અમે આવતા હતા ત્યારે બાપુ ગાયોને ડોલેથી પાણી પાતા હતા. હા, ભરતભાઈ આવ્યા પછી બોરની વ્યવસ્થા થઈ ગઈ, સારામાં સારું કાર્ય થઈ ગયું. બરોબર. સરસ. બાપુ, હું તમને એમ કહું, અત્યારે આપણી ગૌશાળામાં ગાયોની સંખ્યા કેટલી હશે? અત્યારે લગભગ સંખ્યા છે 52. 52 એની અંદર 20 નંદી મહારાજ છે અને 30 ગાયો છે. અચ્છા, 20 નંદી મહારાજ છે ને નંદી 30 મહારાજ ગાયો વધારે છે. મારો તો નંદી મહારાજ વધારે છે. અચ્છા, ટૂંકમાં આપણે ટૂંકમાં ગાયો સેવા કરો, નંદી મહારાજની પણ સેવા કરો. નંદી મહારાજ સેવા કરવાની. બરોબર જે છે. મૂળ બાપુ, ગૌશાળામાં હું તમને એક વસ્તુ કહું, ગૌશાળામાં ભરતભાઈ આવ્યા પછી ગૌશાળાને કેટલો ફાયદો થયો અને તમને કેટલો ફાયદો થયો? બાપુ, ગૌશાળામાં ફાયદો મને થઈ ને ભરતને થયો. ફક્ત મતલબ મારી ગાયોને આ ગાયોને રોજ ચારો ફાયદો મળે છે. છે. મારી ગાયોને સુકી થઈ ગઈ. મારો કહેવાનો મતલબ એમ કે ગાયોને શું ફાયદો થયો ગૌશાળામાં ટૂંકમાં એમ આમાં વસ્તુ? ભરતને કોઈ ફાયદો નહીં, મને કોઈ ફાયદો નહીં. અમે 100%. ફક્ત સેવા માટે બેઠા છે. મારા ગાયોને ફૂલ નીર મળે છે, ચારો મળે છે, એ ભગવાનની કૃપાથી અને આમના સાથ સહકારથી. બાપુ, મને એવો વિચાર આવે છે કે ભરતભાઈ નો આવ્યો હોત તો ગૌશાળાની હાલત શું થાત તમારા મતે? હવે એ તો ભગવાને મોકલે છે, ભગવાન પોતે મોકલે છે એમને રસ્તો કરીને. હા, ભરતભાઈ કીધું કે હું ડાકોર જતો હતો, અચ્છા ડાકોર જવાનું બંધ કરી દીધું તો અહીંયા ગાયોની સેવા કરવા માંડ્યા. ગાયો કૃષ્ણ ભગવાનની જ છે ને? હા, બરોબર છે. ભરતભાઈ આવ્યા પછી ગૌશાળા તમારી વ્યવસ્થિત મંડી ચાલવા, ગાયોને નીણ બીણ કઈ ઘટતું નથી? ઘટતું નથી. ફક્ત ફોન કરીને એમના ગ્રુપમાંથી લોકો મોકલી દે છે. મતલબ એક જ નિયમ મારો, ઘાસ મોકલો, ચારો મોકલો. મારે પૈસાથી કોઈ લેવા દેવા નથી. હા, બસ બરોબર છે. ખાલી ગાડી પૈસા ને કોઈ લેવા દેવા, મારે ગાયોથી મતલબ છે. મારે ચારાથી મતલબ છે. જેની ઈચ્છા સેવા કરો. તો મિત્રો, બાપુનું ને ભરતભાઈનો એક જ સિદ્ધાંત છે કે મારે મારી ગાયોથી મતલબ છે, મારે પૈસાથી કોઈ મતલબ નથી. પૈસા આપો તોય ભલે, ન આપો તોય ભલે, ખાલી ઘાસ મોકલી દો, ચારો મોકલી દો. મારા ગાયોથી મતલબ છે, પૈસાથી કોઈ મતલબ નથી. મિત્રો, તો મારા મત પ્રમાણે આવી ગૌશાળાને સપોર્ટ આપવો બહુ યોગ્ય નિર્ણય લેવાશે. એના માટે હું તો સપોર્ટ આપીશ, તમે પણ સપોર્ટ આપજો. તો મિત્રો, આ જે એડ્રેસ છે ગૌશાળાનું એ અમદાવાદ હાથીજણ સર્કલથી ફક્ત 3.5 કિલોમીટરના અંતરે નાયરા પેટ્રોલ પંપની સામે ગૌરી ગણેશ ગૌશાળા અહીંયા આવેલી છે. ત્યાં અમદાવાદના કોઈ પણ મિત્રોને પોતાના દીકરા દીકરીનો બર્થડે હોય અથવા તો મા બાપની કોઈ એવી તિથિ આવતી હોય તો ઘાસચારા પેટે કોઈ પૈસાનું દાન કરવું હોય અથવા તો ઘાસનું દાન કરવું હોય તો આ જગ્યા એકદમ બેસ્ટ છે અને અમદાવાદની એકદમ નજીક છે. તો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.